ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ચેનલ. નવો દિવસ નવી શરૂઆત. હું અત્યારે મુન્નારની અંદર બ્લોસમ હિલ રિસોર્ટમાં છું. આ મારી પાછળ પુલ છે અમારી રિસોર્ટનો, અને સામે ઉપરની સાઈડ જે તમને નાના નાના કોટેજીસ જેવું દેખાય. ગઈકાલનો દિવસ અમે એ લોકો અહીંયા રોકાયા હતા મુન્નારમાં. અને મુન્નાની વાત કરીએ ને તો રસ્તા, ગ્રીનરી, અહીંના લોકો એટલા જબરજસ્ત છે કે ખરેખર ખૂબ મજા આવી. બીજી વાત કરીએ કે આજનો દિવસ અમારો, ગઈકાલે અમે રોલર કોસ્ટર રાઈડ કરી, ચેર જીપ લાઇન કરી. તો આજે અમે હોટ એર બલૂનમાં જઈશું ને બીજી ઘણી બધી એક્ટિવિટી છે કરવાની છે. મુન્નાર આવ્યા છીએ, કેરલા આવ્યા છીએ, તો એક્ટિવિટી તો બને જ છે ને, એક્ટિવિટી કરીશું, એની પણ અપડેટ આપીશું. બટ ફૂડ, જો તમે નોન વેજીટેરિયન થો તો ચાલી જશે, પણ વેજની અંદર તમને ઓપ્શન નહીં મળે, એટલે ઇડલી સાંભરથી ચલાવવું પડશે. અમે લોકો પણ થોડા ફૂડ માટે હેરાન થયા, વેજ ફૂડ માટે. બટ એકદમ જબરજસ્ત જગ્યા છે, આવજો, એન્જોય કરજો. મોર્નિંગનો બ્રેકફાસ્ટ, જામ, બ્રેડ, બટર, ટી, કોફી, વોટરમેલન. આ આપણે નહીં લઈએ. છોલે ચણા. આમાં કંઈ ખાલી છે? આ શું છે? ખાલી છે સંભાર અને તપમ. તો મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરીને અમે લોકો આજે જઈ રહ્યા છીએ મુન્નારને એક્સપ્લોર કરવા. ચાના બગીચા જોઈશું, સાથે સાથે હોટ એર બલૂનમાં રાઈડ કરીશું, અને રાત્રે મુન્નાર કેવું દેખાય છે તે તમને બતાવીશું. તો ચાલો આપણે પહોંચી જઈએ હોટ એર બલૂનવાળી જે જગ્યા પર છે ત્યાં. ફ્લાય હાઈ અને આ એક્ટિવિટી માટે જઈ રહ્યા છીએ હવે અમે લોકો હોટ એર. તો અહીં આવીને અમે ટિકિટ તો મેળવી લીધી. ટિકિટનો રેટ હતો 1500 રૂપિયા પર પર્સન. અમારી વારી જ્યારે આવી એની પહેલાં જે લોકોએ રાઈડ કરવાની હતી એ લોકોની અધૂરી રાઈડમાં જ વધારે પવન આવી જતા એ લોકોને નીચે લેન્ડ કરવું પડ્યું. ત્યાર પછીની આખા દિવસની તમામ રાઈડો કેન્સલ કરવી પડી. તો એનીવે અમારું હાર્ડ લક હતું કે અમે લોકો આ હોટ એર બલૂનમાં રાઈડ કરી ન શક્યા, પણ ત્યાં આગળ જે વિડીયોમાં અમે કેચ કર્યું હતું એ મોમેન્ટ તમને બતાવીએ છીએ, તો એ મોમેન્ટને તમે એન્જોય કરો. તો અહીં આવીને અમે 3000 રૂપિયામાં આ જીપ રાઈડ લીધી છે. જીપનો 4 કે 5 સ્થળ બતાવવાનો રેટ 4500 કહેતા હતા. અમે 3000માં જીપ કરી છે, અને જીપ કરીને અમે ડેમ સાઇટ અને બીજા 2-3 પોઈન્ટ છે ત્યાં સુધી પહોંચી ગયા. તો ચલો રસ્તાની મજા માણો. તો અહીંયા ઘણી બધી શૂટિંગ, ચેન્નાઈ એક્સપ્રેસનું એવું શૂટિંગ થયું છે એવું કહેવામાં આવે છે આ લોકોનું. તો આ ઇકો પોઈન્ટ છે, શૂટિંગ પોઈન્ટ છે, ને અહીંયા કંઈક વ્યૂ આવે છે. હું તમને થોડું નીચે લઈ જઈને બતાવું. તો અત્યારે ડેમ સાઈડ પર છું. અહીંયા પાછળ નદી છે, અહીંયા શૂટિંગ થાય છે પિક્ચરના, ને પાછળ છે ડેમ છે, અને ગેટ આ સાઈડ પર છે. જબરજસ્ત જગ્યા છે. અહીંયા આવો તો મારા ખ્યાલથી પર્સનલ વ્હીકલ આવી શકશે. તમે જીપના પૈસા આપશો ને તો થોડા વધારે છે મારા હિસાબે, 3-4 હજાર, પણ કોઈ વાંધો નહીં, ટુરિસ્ટ પ્લેસ છે, ચાલ્યા કરે. ચલો. અત્યારે સનસેટ અને સનરાઈઝ પોઈન્ટ જે ટોપ પર છે, મુન્નારનું સૌથી હાઈએસ્ટ પોઈન્ટ, ત્યાં આવ્યા છીએ. અને અહીંયાથી તમને નીચેનો વ્યૂ બતાવે, ટોટલ ડેમ આવશે ને વગેરે વગેરે. અહીંયા નો ફ્લાય ઝોન છે, એટલે ડ્રોન અહીંયા અલાઉ નથી, પણ અહીંયાથી તમને આજુબાજુની બધી જગ્યાનો હું તમને 360 વ્યૂ બતાવી દઈશ. જીપ સફારી કરીને અમે લોકો અમારી ગાડી દ્વારા નીકળી ગયા મુન્નારના ચાના બગીચા જોવા માટે. તો ચાલો, આજુબાજુ જે કંઈ દેખાય છે ચાના બગીચા છે, અને મુન્નારના ચાના બગીચાને તમને બતાવીએ. તો આ જે સિનેમેટિક વ્યૂ છે તે એન્જોય કરો.
અહીંયા પ્રકૃતિ એવી સોળે કળાએ ખીલી હતી કે જ્યાં જુઓ ત્યાં ગ્રીનરી જ ગ્રીનરી હતી અને બંને તરફ ફૂલ ચાના બગીચા હતા. તો અમે પણ આ મોમેન્ટને અમારી આંખોથી જોઈ અને એવું થયું કે ચાલો ચાના બગીચામાં એક આંટો મારી આવે. તો અમે પણ ચાના બગીચામાં ફરવા માટે નીકળી ગયા. તો નિહાળો એ પળોને. ચાના બગીચામાંથી જેવા અમે પરત આવતા હતા, સાંજનો સમય હતો અને ડ્રાઈવર સાથે ચર્ચા ચાલતી હતી કે આ રસ્તા પર ગમે ત્યારે હાથીનું ટોળું આવી શકે છે. અને એ જ મુમેન્ટમાં અમને લોકોને નીચે એક હાથી ફેમિલી તેના 2 બચ્ચા સાથે જોવા મળ્યું. તો એ પણ મુમેન્ટને અમે અમારા કેમેરામાં કેપ્ચર કરી છે. તો નિહાળો હાથીને ખુલ્લા જંગલમાં ફરતા. નસીબ અમારું જુઓ, અમને અહીંયા હાથી જોવા મળી ગયા. 2 અને 2 4 હાથી જે જંગલમાં મુન્નારથી અમે નીચે આવતા હતા અને અમને જોવા મળી ગયા. જુઓ, આ છે ઇકો પોઈન્ટ મુન્નાર. ખાલી વ્યૂ જુઓ તમે. આ મુત્તુપટ્ટી ડેમની આ સાઈડ છે અને અહીંયાથી તમને ડેમ ઉપરથી બતાવું ફોર્સ જુઓ પાણીનો. ત્યારબાદ અમે ગવર્મેન્ટ બોટનિકલ ગાર્ડનની પણ મુલાકાત લીધી. ગાર્ડન ખૂબ જ સરસ હતો, ખરેખર જોવાલાયક જગ્યા હતી. હાથીની ખાસિયત છે પ્લાસ્ટિક વેસ્ટ, એટલે કે બોટલ્સ બધી છે ને એમાંથી જો. અને સાથે સાથે જે મુન્નાર લખેલું છે એ પણ પ્લાસ્ટિક વેસ્ટથી. એન્જિન છે, બુલ છે. આઈ લવ મુન્નાર. તો અમારી ટ્રીપનો મુન્નારનો છેલ્લો દિવસ પણ ખતમ થયો છે. કાલે અમે અહીંયાથી નીકળીને રિટર્ન ઘરે જઈશું. તો આ છે મુન્નારની રાત્રિનો નજારો. તો ચાલો મિત્રો, ફરી મળીએ કાલના છેલ્લા વિડીયો સાથે. એમાં અમે તમને સ્પાઇસ ગાર્ડન બતાવીશું અને અમારી રિટર્ન ઘર સુધીની જર્ની બતાવીશું. આશા છે કે તમને આ કેરાલા સિરીઝ ગમી હશે. ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ચલો ફરી મળીએ. કીપ પેડલિંગ, કીપ સાયકલિંગ. હેવ અ નાઇસ ડે. બાય બાય, બાય બાય, બાય બાય.